તો જય દ્વારકાધીશ ગાઈસ. તો હાલો આપણે પાછા જઈએ ટોયસની દુનિયામાં. જ્યાંથી પૂરું કર્યું તો ત્યાંથી પાછું ચાલુ કરી. ડાયનાસોરના માથા જોવા જેવા છે, અસલ ડાયનાસોર છે. અને પૂજાબેન રમે છે જો તમે. અને પછી આપણે જોઈએ ગાડીઓ ને ગન ને બધું જોયું. ટોયસ છે સારા સારા. તો આપણે જોઈ શકીએ છીએ ટોયસ ને ગન ને બધું સરસ સરસ છે. તો જોઈએ આપણે. પૂજાબેન તો હું નીરખીને જોવે છે, કંઈ ખબર નથી પડતી મને તો. અને હું તો વિડીયો ઉતારતી જ જાતી હતી વિડીયો. અને મ્યુઝિક એક તો વાગતું હતું એટલે માથું ચડી આવ્યું. હા, પછી જોઈએ આપણે ગાડીઓ. એવી સરસ ગાડી હતી, 1000 રૂપિયામાં. તો એકદમ સરસ ગાડી હતી, તમે જોઈ શકો છો. આજ તો શોપિંગ કરવાની મજા આવી ગઈ કાલે રવિવારે. તો જો 1000ની ગાડી કેવી સરસ છે. ને આગળ આપણે જોઈએ તો મીંદડા, એવા ક્યુટ મીંદડા જોઈ શકો છો તમે. મીંદડા કેવા સરસ છે, બધાને ગમે એવા મીંદડા છે. અને પછી આપણે જઈએ આગળ. તો જોઈએ બધા ક્યાં જાય છે પૂજાબેન. તો બ્રશ આગળ ઊભા રહી ગયા, બ્રશ જોવા માંડ્યા. બ્રશને ઓલા નાના છોકરાઓના બ્રશ છે તો બ્રશ જોયા. કેવા સરસ બ્રશ છે, ઓલા કાર્ટૂનવાળા ડાગલાવાળા હોય ને, છોકરાઓને બહુ ગમે ડાગલાવાળા બ્રશ. તો મેં કીધું કે આપણે બ્રશ નથી લેવા, હવે આગળ જઈએ આપણે. તો જોતા કહેતા હતા, બ્રશ કરતા હતા નકરા. ને જઈએ આપણે આગળ. હવે કહે છે કે આ કપ તો જો કેટલો મોંઘો છે, એવું કહે છે. અને વાહે જો ચાઇનીઝ બેન આપણે શોપિંગ કરવા આવ્યા છે. આપણે એના ઉપર કેમેરો ફેસ ના કર્યો, નકર તમને વળી એમ કે વળી ખબર ને કોઈ બોલે એવું આપણે ગમે નહીં, એટલે વળી આવી ગયા વિડીયામાં. તો જોઈ શકો છો તમે, ચાઇનીઝ બેન શોપિંગ કરવા આવ્યા છે. ને હવે આપણે જઈએ આમ બેગ કરવા. તો નાના છોકરાઓના બેગ કેવા સરસ ક્યુટ બેગ છે, સ્કૂલ બેગ. ને જો મોટા પણ સ્કૂલ બેગ છે. અને હવે ફર્નિચરમાં પૂજાબેન ગળે છે. ઓલો આંખની પાપણું બધું હોય ને લગાડવાનું, મેકઅપનું બધું, પીછા ને બ્રશ ને એવું બધું. તો એમાં માંડ્યા જોવા. તો એને તો બહુ ગમે આઈલાઇનર ને બધું લગાડવાનું હોય ને. ઓલું આવે ને ડુપ્લિકેટ પાપણ આવે ને ડુપ્લિકેટ આઈબ્રો આવે ને બધું ડુપ્લિકેટ આવે એવું. પણ આપણે એ ગમે નહીં એટલે આપણે નીકળી ગયા. આપણે આવ્યા મોબાઈલની એસેસરીઝમાં. તો જો બ્લૂટૂથ છે, માઇક છે સાંભળવાના અને બોલવાના અને એવું બધું હતું. આપણે જોતા હતા, પણ આપણે કંઈ લેવું નથી. રોગી ઉડાડીને નાખી દેવું, એના કરતાં લેવું નહીં સારું. ખબર ને, હમણાં 1 દી 1500ના લઈ આવી હતી ઓલું માઇક. તો વોચ ઘડિયાળ હતી અહીંયા. જો ઓલી સ્માર્ટ વોચ કહે ને, એ છે સ્માર્ટ વોચ. તો આપણે એ પણ જોઈ. હવે આપણે આગળ વધ્યા તો મેકઅપનું હતું બધું. અને નેઇલ પોલિશો હતી સરસ બ્યુટીફુલ. જો કલરની નેઇલ પોલિશો, અને એકદમ સરસ હો નેઇલ પોલિશો. પણ મોંઘી હશે થોડીક, મને લાગે 200-400ની તો હશે જ. મેં જોયું નહીં હરકો ભાવ, પણ એટલી હશે. અને એવી સારી નેઇલ પોલિશ હોય. અને પૂજાબેન આઈલાઇનર ને બધું જોતા હતા, લિપ બામ ને બધું જોતા હતા. તો એ કે આ લેવું. મેં કીધું નથી લેવું, મૂકને. હમણાં કાંઈ અમે પ્રસંગ આવતા નથી, રોગા લઈને શું કરવા. અને અમે પડ્યા તો હોય આપણા આગળ. તો એ બધું જોતા હતા. મને કે જોવા તો દે. મેં હા જોઈ લઈને, આપણે લેવું નથી કાંઈ. પણ પછી એટલે કાંઈ બહુ ખર્ચો કાલે કર્યો નથી આપણે. અને હવે આપણે જઈ મેકઅપની દુનિયામાં અંદર. મેકઅપની દુનિયા છે, ઓલી ટોયસની દુનિયા હતી. એટલે મેકઅપની દુનિયામાં પૂજાબેન છે ખોવાયેલા. તો જોઈએ હું લઈએ છે આજે મેકઅપમાં, હું બાય કરશે એ જોઈએ આપણે. જો આ મેકઅપ ઓલી આફ્રિકન આપણે લઈએ છીએ, આફ્રિકન બેન. તો બેનને કહે છે, બેન હટો તો ખરા જરીક, તો હું એ લઈ લઉં એમ. તો બેન તો હટી ગયા પછી. અને પૂજાબેન તો જોવા માંડ્યા ને લેવા માંડ્યા, જે લેવું હતું એ બધું. અને જો આ મેકઅપ એ લોકોનો છે આફ્રિકન બેનનો. તો
એ તો લીએ છે મેકઅપ, એને તો ખુશ થઈ જાય બધું મળી જાય એટલે એક જગ્યાએથી, ખબર ને. આ લોકોને બહુ ગમે મેકઅપ. હું તમને કહેતી હતી ને કે આ લોકોને મેકઅપનો બહુ શોખ છે. હજી આપણે બ્યુટી પાર્લર ગયા નહીં, નકર ગયા હોત ને તો દેખાડત, વિડીયો શૂટ કર્યા હોત, પણ આ ટાઈમ પછી ક્યાંક જાહી હાલો. તો હવે આ પૂજાબેન આવ્યા શોખ્સની દુનિયામાં, તો તમને એમ કહે છે ગઈશ આને શોખ્સ કહેવાય, શોખ્સ કહેવાય, એમ આપણે મોજા કહેતા હોય ને, તો એવું કહે છે. અહીંયા આફ્રિકામાં બધા શોખ્સ કહે એટલે આપણે જ મોજાય કહી, આપણે કાઠિયાવાડી, આપણે કાંઈ હરમ ના આવે. તો મોજા હતા, ટોપિયું હતી, જો ટોપિયું એવી સરસ સરસ હતી. અને મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ જોયું, જો કેવું સરસ સ્ટેન્ડ છે. સ્ટેન્ડ આપણે લેવું હતું પણ એના ભેરી જારી નથી આવતી એટલે આપણે ના લીધું, ન એ આપણા કામનું હતું. તો એમાં જારી ભેગી કે નહીં આવે તો ખાલી મેં કીધું શું કરવું બોલો, એટલે પછી ના લીધું આપણે. અને હવે આપણે આમ બધું જોતા હતા કે હાલો મેં કીધું વિડીયો ઉતારી લઉં જે વસ્તુ દેખાય એના. અને આ બધા ઓલા છે મસાજ કરવાના અને એક્સરસાઇઝ કરવાના અને સાધન છે બધા, તો એ જોઈએ આપણે. અને માથામાં મસાજ કરવાના જો, એટલે એ તો આપણે કંઈ કામના નહોતા, તો આપણે આગળ નીકળી ગયા. હવે આગળ નીકળીને તો આપણે ચશ્મા ટોપીને દેખાશે, જો ટોપિયું તો દેખાણી આપણે, હવે આપણે ચશ્મા પણ દેખાશે. હારા હારા ચશ્મા હતા, ચશ્મા હારા હતા લેવા એવા 800-800ના હતા, પણ આપણે તો યાદ ના આવે. મારી પાસે તો કેટલા ચશ્મા મારી પૂજાબેન અગર છે પણ પહેરવાનું વેત જ ના આવે, તડકો હોય તો એમને ભયા જાય ને, કાં તો જ્યાં લઈ ગયા હોય ત્યાં ભૂલી આવી પાછા. પણ ચશ્મા તો સારા હતા, જોકે ચશ્મા તો અહીંયા સારા જ મળે છે. અને આ પંખા હતા, પંખાનું તો કંઈ આપણે કામ નથી, તો એ આપણે કંઈ પંખો તો લેવાનો હતો નહીં. પણ મેં કીધું હાલો વિડીયો ઉતારી લો, પૂજાબેન ફરતા હતા તો મેં કીધું હાલો. તો પંખા ને એવું બધું હતું અહીંયા, તો એ આપણે કંઈ લેવાનું નહોતું, તો પાછા ગયા આપણે આ સાઈડ. તો જો અહીંયા પરફ્યુમ વગર મેં કીધું હાલો આટો મારું, કેવું છે એકાદું લેવાનો વિચાર હતો, પણ ટાઢી સુગંધવાળું મળ્યું નહીં એટલે પછી મેં ના લીધું. અને પૂજાબેન હવે કંઈક ગોતે છે કે હું લઉં. જો હવે એ ગોટે ચડ્યા છે કે કાંઈક વસ્તુ લેશે. પેન્સિલ જોઈશે, એ ઓલા કલર આવે એ કે આ પેન્સિલ હાલતી કેમ નથી, મેં કીધું એ પેન્સિલ નથી, કલર છે સોનેરી કલર હોય ને, ઓલા કાગળમાં લખે એ, કંકોત્રીમાં લખે સારા અક્ષરે, ખબર એ છે બધા કલર, એનાથી સરસ લખાય. જરીવાળી બોલપેન કહે ને બધી બોલપેનું છે. તો જોઈએ આપણે બોલપેનું તો બહુ સરસ હતી. અને આ બધા દતિયા હતા. અને આ બધું જો અહીંયા પણ એવું જ છે, કલર ને બોલપેનું ને બધા કલર છે, જો કેવા સરસ સરસ કલર છે. અને આ એક વસ્તુ તો મને એવું ગમ્યું, ડુપ્લિકેટ ફ્રૂટ જેવું કંઈક હતું, પણ એવા સરસ નાના નાના અંદર ફ્રૂટ હતા, પણ ખુલ્લું નહીં મારાથી. મેં બહુ મહેનત કરી, પછી મેં બંધ કરીને રાખી જ દીધું. પણ મેં કીધું સરસ છે એમ, મને ગમ્યું એમ, એવું સરસ નાનું નાનું હતું. એવું આપણે ખાઈ ફ્રૂટ ને ડાયટિંગ કર્યું હોય તો કેવા પાતળા થઈ જાય આપણે, મતલબ તમે બધા તો પાતળા જ હશો. અને મારો વિડીયો જોજો, લાઈક કરજો, ગમે તો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો ગાઈઝ. આજે વોઇસ કરું છું એટલે બોલવાનું થાય છે મારે, નકર તો બોલવાનો ટાઈમ હોતો નથી. લાઈવમાં પણ જય દ્વારકાધીશ ને એવું બધું બધાની કોમેન્ટ વાંચવાની હોય, અને હું તો ભૂલી જાઉં કંઈક તો કે લાઈક કરજો ને વિડીયો જોજો ને કોમેન્ટ કરજો ને, પણ તમે બધા સપોર્ટ જ એટલો બધો કરો છો, તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ.